ખેડાના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વધતી અકસ્માતોની ઘટના અટકાવવા માટે જિલ્લા પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી એક્શન મોડમાં આવી છે। અગાઉ થયેલા અકસ્માતના કારણે તેનું કારણ જાણીને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અનેક પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે હાઈવે ઓથોરિટી દ્વારા એક્સપ્રેસ હાઈવે પર આવેલી ઇમરજન્સી લેનમાં રમ્બલ સ્ટ્રેપ લગાવવામાં આવ્યા છે, જેનાથી વાહનોની સ્પીડમાં ઘટાડો થશે, સાથે જ અકસ્માતની ઘટનાઓમાં પણ ઘટાડો થશે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વર્ષ 2024માં ખેડા જિલ્લામાં અકસ્માતની કુલ 13 ઘટનાઓ બની હતી, જેમાં 19 લોકોના મોત થયા હતા। મહત્વની બાબત એ છે કે એક્સપ્રેસ હાઈવેની ઉપર રોંગ સાઈડે ઓવરટેકિંગને કારણે જે લોકો વાહન ચાલકો પસાર થતા હતા તેને લઈને અકસ્માતની ઘટનાઓ બનતી હતી। જે તે સમયે જે ઘટનાઓ બની તેને લઈને ખેડા પોલીસ દ્વારા હાઈવે ઓથોરિટીને એક લેટર લખવામાં આવ્યો હતો અને તેને જ લઈને હાઈવેની ઉપર જે ત્રીજી લેન છે ત્યાં રમ્બલ સ્ટ્રેપ લગાવવામાં આવે છે। કયા પ્રકારનો તેનો ઉપયોગ રહેશે, આપણી સાથે ખેડા જિલ્લાના ટ્રાફિક પીએસઆઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, જે આ સ્ટ્રેપ લગાવે છે એનો ઉપયોગ શું થશે? નેશનલ હાઈવે ઓથોરિટીમાં જે આ મેઇન એક્સપ્રેસ હાઈવે છે જેમાં અકસ્માતોના પ્રમાણો વધુ બનતા હતા, જેના અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટીને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ કડિયા સાહેબ અને અમારી ટીમ મારફતે આ બાબતની ચર્ચા કરવામાં આવી, તેમને લેખિત લેટર કરવામાં આવ્યો અને રબર સ્ટેમ્પ લગાવવાથી જે ડાબી સાઈડમાં રોડ ઓવરટેક કરવામાં આવે તો સ્પીડ વધારે હોવાના કારણે અકસ્માતો બનતા હતા। જેથી અકસ્માતો ન બને તે માટે આ રબર સ્ટેમ્પ લગાવવાથી સ્પીડની મર્યાદા ઘટશે અને ભવિષ્યમાં અકસ્માતો ન થાય અને જાનહાનિ ન થાય, જેના અનુસંધાને રબર સ્ટેમ્પ લગાવવામાં આવેલી છે। જે રબર સ્ટ્રેપ લગાવવામાં આવે છે તેના કારણે ચોક્કસ એક ફાયદો છે કે જે વાહન ચાલકો ઓવરટેકિંગ ખોટી રીતે કરે છે તો તેમની વાહનની ગતિની અંદર મર્યાદા આવશે, જે જર્ક આવશે તેના કારણે તેઓ પોતાનું વાહન ધીરું કરશે અને અકસ્માત થવાની શક્યતાઓ ઘટી શકે છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। જે પ્રમાણે આ રમ્બલ સ્ટ્રેપ લગાવવામાં આવ્યું છે, મોટા ભાગે આ અકસ્માતની ઘટનાઓ આમાં જ થાય છે અને ઉલ્લેખનીય છે કે ઇમરજન્સી લેનમાં ઓવરટેકિંગ વખતે વાહનોની સ્પીડ વધી જાય છે અને એ લેનમાં ઊભેલા વાહનો સાથે અથડાવાના કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે। જોકે મોટાભાગના અકસ્માતની ગંભીરતાથી તપાસ કરી તો આ જ કારણ સામે આવ્યું। આ પહેલાં 17 એપ્રિલે કાર ઇમરજન્સી લેનમાં ઓવરટેક કરવા જતાં આગળ ઊભેલી ટ્રકમાં અથડાઈ ગઈ હતી અને 10 લોકોના મોત થયા હતા, જેથી ઇમરજન્સી લેનમાં ઓવરટેકિંગ વખતે વાહનની સ્પીડમાં ઘટાડો થાય તે માટે હાઈવે ઓથોરિટીને જરૂરી સૂચનાઓ પણ મોકલવામાં આવી છે। કે જે ઇમરજન્સી લેન ખાલી મળે છે અને ત્યાં વાહન ચાલકને સ્પીડ મળે છે, એના કારણે વાહન ચાલક ત્યાંથી ઓવરટેક કરવાનો ખોટો પ્રયત્ન કરે છે અને પોતે ભોગ બને છે। તો ઇમરજન્સી લેન ઉપર એ પ્રકારની કંઈક વ્યવસ્થા જો ઊભી કરવામાં આવે કે જ્યાં વાહન ચાલકને સ્પીડ ન મળે, તો એ માટે એ લોકો અમુક અંતરે રમ્બલ સ્ટેમ્પ હાલ લગાવી રહ્યા છે અને એ પ્રેક્ટિકલી હાલ તો એવું લાગે છે કે મદદરૂપ થશે।